સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં પશુઓને કતલખાને લઈ જવાતું રેકેટ ઝડપાયું છે તો રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। પશુઓને કતલખાને લઈ જવાતું વાહન ઝડપાયું હતું। જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે રેડ કરી હતી અને જેમાં 3 ઈસમોને જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડ્યા છે। તો સાથે જ 3 ઈસમો પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે। તો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી હાલ માંગણી પણ કરવામાં આવી છે। તો ભાવનગરમાં પશુઓને કતલખાને લઈ જવાનું રેકેટ ઝડપાયું છે। રેકેટનો પર્દાફાશ થયો છે। પશુઓને કતલખાને લઈ જવાતું વાહન ઝડપાયું છે। જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે રેડ કરી હતી જેમાં 3 ઈસમોની અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે। ભાવનગરમાં પશુઓને કતલખાને લઈ જવાનું રેકેટ ઝડપાયું છે। રેકેટનો પર્દાફાશ થયો છે તો જીવદયા પ્રેમીઓને બાતમીના આધારે રેડ પાડી હતી અને જેમાં 3 ઈસમોની અટકાયત કરી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। તો 3 ઈસમોને પોલીસના હવાલે કરવામાં આવ્યા છે। આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ લોકમાંગણી ઉઠવા પામી છે। જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે રેડ કરી હતી। પશુઓને કતલખાને લઈ જવાતું વાહન જપ્ત કરી લેવામાં આવ્યું છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। પશુઓને કતલખાને લઈ જવાનું રેકેટનો પર્દાફાશ થયો છે। સાથે જ 3 ઈસમોની અટકાયત કરી લેવામાં આવી છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।